જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગઢડા ગામમાં આવ્યા છીએ અને ગઢડા ગામના ખેડૂત છે દાદભાઈ રાઠોડ. હવે ટૂંકમાં મિત્રો આપણે જે મગફળીમાં ઉભા છીએ ને એ મગફળીની અંદર શું શું બનાવો બન્યા હતા, મગફળીની પોઝિશન કેવી હતી અને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી મગફળીની પોઝિશન અત્યારે કેવી છે એ આપણે ખેડૂત સાથે ચર્ચા કરીએ. હવે દાદભાઈ, આ તમે જયારે મગફળીનું વાવેતર કર્યું ને 16 તારીખ પહેલા વાવ્યું ને આ 16 ઓકે આ વરસાદ આપણો 16 આવ્યો ને તે પેલા વાવી છે અને આ મે આવ્યો હવે તે દિન બરાબર. અને એ મેમાં ઉગીને પછી ખડ એટલું જામી ગયું કે આખું પડું ન દેખાય, ટૂંકમાં ખડ જ દેખાતું હતું. ખડ જ દેખાતું કોઈ. પછી તમે શું પ્રોસેસ કરી? ખડ એમાં અમે દવા છાંટી, હા ખડ મારવાની દવા, પછી સિંગ દેખાણી કઈ. એટલે કીધું તો હવે કે આને રખાય, કીધું હા ઓલું થઈ ગયું છે નકર પાડી દેવાનો પ્રશ્ન હતો કે આને હવે રાખવી પડે. બરાબર. રાખીને પછી આ તમારું ગ્રીન ઇન્ડિયા ખાતર એને સાચ્યું. બરાબર. 8 થેલી આની માથે એમ સાંટતા ગયા પાતાઈ ગયા અને પછી આ સિંગ નો આખો માહોલ બદલી ગયો, ખૂબ નરવી થઈ ગયો. એટલે નરવા એટલે ખરેખરી જો ને આમ તમે જો. તો ખેડૂત મિત્રો, આપણે જે દાદભાઈ ખેડૂત છે એની મગફળીની પોઝિશન કેટલી ખરાબ હતી અને ગ્રીન ઇન્ડિયા ખાતર નાખવાથી ખેડૂતને શું શું ફાયદા થયા એ આપણે દાદભાઈએ કીધું. પછી બીજું, આમ તમને જનરલ ખાતર નાખવાથી તમે ડીએપી, યુરિયા, રાસાયણિક ખાતર તો અગાઉ વાપરતા હતા, હવે ઈ ખાતર તમે જે વાપરતા હતા એમાં તમને શું ફરક લાગ્યો? એમાં તો શું થાય છે, ઓલું રાસાયણિક ખાતર આવે છે ને એનું કારણ એ છે કે નાખી રાખો તો સારું રહે. બાકી એનો કરેક્ટ થોડાક જે આપણે કેમ દવા લઈને સારું રહે એની ઘોડે છે. આ એક ધારું જે હાલે છે આ ખાતર નાખ્યા એક. તો તમારે છે ને, તમારે હજી આમાં એક ડોઝ 10 કિલોનો આપી દેજો, વીઘે 10 કિલા પ્રમાણે, તમે જોવે ની રોનક. હા, તો ખૂબ સરસ ખેડૂત મિત્રો. આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર ગઢડામાં કોઈને મેળવવું હોય, ગઢડા આસપાસના વિસ્તારમાં કોઈને ખાતર મેળવવું હોય તો અમારા ડીલર છે વાલાભાઈ રાઠોડ. વાલાભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 99 મિત્રો, ગઢડા વિસ્તારમાંથી ખાતર લેવું હોય તો વાલાભાઈનો કોન્ટેક્ટ કરજો અને ખેડૂતનો આપણે વિડીયોમાં નંબર આપશું. આ ટૂંકમાં પાકમાં એને કેટલો ફાયદો થયો, જે મગફળી પાડી નાખવાની પોઝિશનમાં હતી અને એ મગફળી આજે કદાચ મને એમ લાગે છે કે અમે આસપાસ નજર કરીએ તો બેસ્ટમાં બેસ્ટ મગફળી કદાચ તમારી હશે અત્યારે. તો ખૂબ સરસ મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.